ઓફ વડોદરા. અરેના એનિમેશન સયાજીગંજ અને આણંદ શાખા દ્વારા સ્પાર્ક્સ પર્સ્પેક્ટિવ 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં 390થી વધુ વિદ્યાર્થીઓ માટે એનિમેશન, VFX, ગેમિંગ, AR, VR અને ડિજિટલ કન્ટેન્ટના ક્ષેત્રમાં 15 વર્કશોપ્સનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ વર્કશોપ્સને ઉદ્યોગના નિષ્ણાતો દ્વારા સંચાલિત કરવામાં આવ્યું, જેમણે પોતાના પ્રચલિત અનુભવ અને નવીનતમ ટેકનોલોજી અંગે વિદ્યાર્થીઓને જાગૃત કર્યા. કાર્યક્રમનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને નવા કૌશલ્ય અને સમજણ પ્રદાન કરવાનો હતો, જેથી તેઓ હાલના ઉદ્યોગના ધોરણોને પૂર્ણ કરી શકે. દરેક વર્કશોપમાં વ્યાખ્યાન, પ્રેક્ટિકલ સત્રો અને કિસ્સાના અભ્યાસનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જે વિદ્યાર્થીઓને વિઝ્યુઅલ કમ્યુનિકેશન અને ડિજિટલ આર્ટમાં ઊંડાણપૂર્વકની સમજણ આપી શકે. વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોમાંથી પોતાની રુચિ પ્રમાણે વર્કશોપ પસંદ કર્યા. એનિમેશન અને VFX અંગેની વર્કશોપ્સમાં ઉદ્યોગના નિષ્ણાંતોએ એનિમેશન બનાવવાની પ્રક્રિયા, ખાસ ટેકનોલોજી અને વિવિધ સોફ્ટવેર વિશેની જાણકારી આપી હતી. ગેમિંગ વિભાગમાં વિદ્યાર્થીઓએ ગેમ ડિઝાઇન, પ્રોગ્રામિંગ અને રિયલ ટાઈમ એનિમેશન જેવા આકર્ષક વિષયો પર કામ કર્યું હતું. વિદ્યાર્થીઓના પ્રતિસાદને ધ્યાનમાં લેતા એક વિદ્યાર્થીએ જણાવ્યું કે આ વર્કશોપથી હું ઘણા નવા કૌશલ્ય શીખી શક્યો છું, જે મારી કારકિર્દીમાં બહુ ઉપયોગી સાબિત થશે. તો બીજા અન્ય એક વિદ્યાર્થીએ ઉમેર્યું કે મને ગેમિંગ અને VFXમાં રસ છે. અહીં મળેલી માહિતી મને વધુ પ્રેરિત કરી રહી છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને વર્કશોપ્સ દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ તેમજ નેટવર્કિંગનો અવસર મળ્યો. ઉદ્યોગના નિષ્ણાંતો સાથેનો સંપર્ક તેમને ભવિષ્યમાં કારકિર્દી માટે માર્ગદર્શન માટે સ્પાર્ક્સ પર્સ્પેક્ટિવ 2024 એક વિઝનરી પહેલ છે, જે વિદ્યાર્થીઓની નવા ટેકનોલોજી અને આઈડિયાનો ઉપયોગ કરીને તેમની ક્રિએટિવિટી અને ટેકનિકલ કૌશલ્યને વિકસિત કરવા માટે પ્રોત્સાહન આપે છે. મારું નામ આશીષ કનોજિયા છે અને હું ઓનર છું અરેના એનિમેશન સયાજીગંજ અને આણંદ બ્રાન્ચનું. અરેના એનિમેશન સયાજીગંજ અને આણંદ છેલ્લા 27 વર્ષથી ગ્રાફિક્સ, એનિમેશન, VFX, ગેમિંગ, ઓડિયો, વિડીયો, ડિજિટલ કન્ટેન્ટ ક્ષેત્રમાં, એજ્યુકેશન ક્ષેત્રમાં દરેક વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ કરી રહ્યું છે. એ અંતર્ગત આજે એવરી યર આપણે ટેક સેશનનું આયોજન કરતા હોઈએ છીએ. એ ટેક સેશનનું નામ છે સ્પાર્ક્સ પર્સ્પેક્ટિવ 2024. તો આ 2 દિવસનો ઇવેન્ટનું આયોજન આપણે કરેલ છે, જેને હોટલ સયાજીમાં આપણે રાખેલ છે. પહેલા દિવસે 15 વર્કશોપનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ 15 વર્કશોપ માટે 10 ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ, જે ગ્રાફિક્સ, એનિમેશન, VFX, ગેમિંગ, ઓડિયો, વિડીયો અને ડિજિટલ ફિલ્ડના જે એક્સપર્ટ્સ છે, જે પેન ઇન્ડિયાથી આપણે બોલાવ્યા છે અહીં આગળ, અને એમના અંતર્ગત આપણે 15 વર્ષનું સુંદર આયોજન કરેલું છે, જેમાં 390+ સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ કરેલું છે આજના દિવસમાં. અને કાલનો દિવસનું જે આપણો ઇવેન્ટ છે એનું નામ છે પર્સ્પેક્ટિવ 2024, જેમાં 2 VFXના એક્સપર્ટ, એક બોમ્બેથી અને બેંગ્લોરથી, અને બીજું વર્ચ્યુઅલ પ્રોડક્શનનું એક્સપર્ટનું સુંદર આયોજન કરવામાં આવેલું છે, જેમાં 400+ વિદ્યાર્થીઓ એટેન્ડ કરવાની આશા છે. Hi, this is Swapnil Gaikwad. Welcome to this event. Arena Animation, this is one kind of a major initiative has been taken in a one day, or more than across 15 workshops are conducting here. So approximately यहाँ पर सभी स्टूडेंट्स इतने पॉजिटिव एनर्जी के साथ आए हैं एंड सेशंस अटेंड कर रहे हैं, मोर इंटरेक्शन कर रहे हैं, जो अपने रिलेवेंट करियर रिलेवेंट एस्पेक्ट्स क्वेश्चंस पूछ रहे हैं, जो आप उनको बहुत ही फ्रूटफुल रहेंगे और करियर पॉइंट ऑफ व्यू बहुत ही यूज़फुल भी रहेंगे उनको. सो दिस काइंड ऑफ इनिशिएटिव नीड टू बी टेक. ऐसे इनिशिएटिव हमेशा होने भी चाहिए और इसके लिए अरेना पूरी टीम को बधाई और वेरी वेल डन. कॉन्ग्रेचुलेशन फॉर द फ्यूचर्स इवेंट्स ऑल्सो फ्रॉम माई एंड. थैंक यू. मेरा नाम तेजस है और आज का सेशन जो था, आज का जो इवेंट हमने प्लान किया, इट वाज ग्रेट. और स्टूडेंट्स ने के साथ जो इंटरेक्शन था, जो सेशन हमने कंडक्ट किया, इट वाज अ ग्रेट एक्सपीरियंस फॉर देम. जहाँ पे स्टूडेंट ने अलग अलग क्वेश्चंस भी हमें पूछे, जो उनके डाउट थी
वो भी उन्होंने क्लियर किया एंड इट वाज अ गुड लर्निंग एक्सपीरियंस फॉर देम. स्टूडेंट्स ने काफ़ी इंटरेक्ट भी किया एंड आई एम श्योर कि दिस इवेंट विल बी वेरी हेल्पफुल फॉर देम टू नो न्यू थिंग्स इंडस्ट्री के बारे में, टूल्स के बारे में, पाइपलाइन के बारे में, एंड इट विल बी अ ग्रेट इवेंट फॉर देम. आई विश ऑल द बेस्ट टू द एंटायर टीम ऑफ अरीना एनिमेशन. માય સેલ્ફ શ્રુતિ સોમાની, મેં અરીના એનિમેશનમાં સ્ટડી કરું છું અને આજે સ્પાર્ક ઇવેન્ટ છે એનામાં આવ્યા છે. અને સેકન્ડ કે આમાં બહુ બધું મળે છે જોવાનું છે. તો અમારું આફ્ટર ઇફેક્ટની બેચ હતી, સો અત્યારે આફ્ટર ઇફેક્ટના વારામાં આગળ ખબર પડે છે કે શું છે શું નથી, અને સારું એક્સપિરિયન્સ છે. અને આમાંથી અમારે વધારે ગાઈડન્સ મળી રહી છે કે શું કરવું જોઈએ અને શું નહીં. અને બધા બહુ જ આવ્યા છે સર, અને એ પ્રમાણે બધા બહુ વર્કશોપ્સ છે અહીં અલગ અલગ છે, જે તે ક્લે મોશન છે અને આ બધું છે. અને અમારું આફ્ટર ઇફેક્ટનું ચાલી રહ્યું છે અત્યારે. થેન્ક યુ.